જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેંગો મસ્તાની બનાવવાનું છે। તેના માટે મેંગોને મેં કટ કરી લીધા છે, પીસમાં કટ કરી લીધા છે। હવે સૌપ્રથમ આપણે જ્યુસર મશીન લઈ લઈશું મિક્સરનું। તેમાં આપણે મેંગોના પીસને એડ કરી દઈશું। મેંગો તમારી જે પ્રમાણે મીઠી હોય તે પ્રમાણે આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે। એક નાની વાટકી જેટલું ઘરનું દહીં લઈ લીધું છે। ક્રીમી દહીં હોય છે તે લીધું છે, એકદમ ઘટ્ટ દહીં લીધું છે મેં, એક નાની વાટકી, અને એક અડધી વાટકી જેટલું દૂધ લઈ લઈશું। મિક્સર જાર બંધ કરીને આપણે તેને પીસી લેવાનો છે। પીસતી વખતે મેં આઈસ ક્યુબ લીધા હતા। પીસાઈ ગયું છે સરસ, એકદમ ઘટ પીસ થઈ ગયું છે। આપણે મેંગો મસ્તાની બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને સર્વ કરીશું। સર્વ કરવા માટે તેને એક ગ્લાસમાં લઈ લઈશું। આઈસ્ક્રીમ લઈ લઈશું આપણે 1 ચમચી જેટલી વેનીલા આઈસ્ક્રીમ લીધી છે, અને મેંગોના પીસથી ગાર્નિશિંગ કરીશું। બનીને રેડી થઈ ગઈ છે આપણી મેંગો મસ્તાની। એકદમ ટેસ્ટી એવી મેંગો મસ્તાની બનીને રેડી છે। જો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, તમે જરૂરથી બનાવજો, અને બાળકોને તો ખૂબ જ ભાવશે। જો બનીને રેડી છે મેંગો મસ્તાની, ફટાફટ બની જાય છે। ટેસ્ટી એવી મેંગો મસ્તાની બનીને રેડી છે। અને જો તમને મારી મેંગો મસ્તાનીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન જરૂરથી દબાવજો। ટેસ્ટી એવી મેંગો મસ્તાની બનીને રેડી છે।